આજે તો જુનાગઢ પહોંચી રોપવેમાં થઈ અને અંબાજી માતાજીના દર્શન પણ કર્યા. વાત જાણે એમ છે કે પડી ગઈ સવાર. જય માતા જય શ્રી રામ બધા અને નીકળી ગયા જુનાગઢ બાજુ. પહોંચી ગયા માણેકવાડા માલબાપાના મંદિર. માલબાપાના દર્શન કર્યા, બાજુમાં મહાદેવના દર્શન કર્યા અને શ્રીફળ વધારે. શ્રીફળ પણ મશીનમાં ભાંગે અને પાછા નીકળી ગયા ને પહોંચી ગયા જુનાગઢ. ચાવીના મને ચેન પડે નહીં. થઈ ગયો બપોર ને આપણું કામ પતાવીને ભવનાથ બાજુ નીકળી. ભવનાથ ગેટ માંથી પસાર થઈ અને ગિરનારનું ઝૂમ માર્યું. ભવનાથ મહાદેવના દર્શન કરી અને આ બાજુના કુંડમાં બધા સિક્કા કેમ નાખતા હે કોમેન્ટ કરજો ખબર હોય. આ બાપા તો અહીંથી ગિરનારના દર્શન કરાવતા હતા ને ભાઈ ઉડન કટોલાનો ગેટ ભાડ્યો. પછી તો મારા મિત્રો ડાયરેક્ટ ટિકિટ જ લઈ લીધી. આવી ગયું આપણું કટોલું. સકેડું તો જો ફરે અને ભાઈ રોપવે વાળા લીવર ઉપર લીવર દીધું ને અમે સડવા માંડ્યા ઉપર. આ હતો લાંબો રૂટ. અહીંથી ઓલી બાજુ સુધી ક્યાંય થાંભલો દેખાતો જ નથી. અહીંથી ગયા હોય ને તો પથારી ફરી જાય. જોઉં કેટલું ઊંડું છે. અને ફાઇનલી પૂગી ગયા અંબે માતાજીના મંદિરે. પછી તો અમે 1.5 કિલો જેટલા ફોટા પાડી લીધા અને તમે